જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે બીજું ચેપ્ટર છે રોકડનું સંચાલન એટલે કે રોકડ અંદાજપત્ર, તો તેનો જે દાખલો 2022માં પૂછવામાં આવ્યો હતો તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2022માં તમારે જે બીજો દાખલો પૂછવામાં આવેલો છે અથવાનો, તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આના અગાઉના વિડીયોમાં આપણે જે આ ચેપ્ટરનો 2021માં જે દાખલો પૂછવામાં આવ્યો હતો કેથી લિમિટેડ કરી અને રાજ લિમિટેડ કરીને, તો તે બંને દાખલાનું સોલ્યુશન આપણે કરાયેલું છે। અને તે સિવાય આપણે આના અગાઉના વિડીયોમાં 2023નો જે દાખલો પૂછવામાં આવ્યો હતો એસએસ લિમિટેડ કરીને, તેનું પણ સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો, તે બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી જઈને તમે તે વિડીયો જોઈ લેજો। તો આજે આપણે 2022નો જે બીજો દાખલો છે અથવાનો, તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આજનો વિડીયો બીકોમ અને એમકોમ બંને વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ છે, કારણ કે આ જે ચેપ્ટર છે રોકડનું સંચાલન, તો આ ચેપ્ટર બીકોમમાં પણ આવે છે અને એમકોમમાં પણ આવે છે, તો બંને વિદ્યાર્થીઓને હેલ્પફુલ થશે આજનો વિડીયો। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સૌપ્રથમ આ દાખલાની રકમ જોઈએ ત્યાર પછી તેનું સોલ્યુશન કરીએ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે રકમ જોઈએ, તો આપણને રકમમાં કીધેલું છે કે તારીખ 31/3/2021ના રોજ પૂરા થતા 4 માસ માટે નીચેની માહિતી પરથી રોકડ અંદાજપત્ર તૈયાર કરો। એટલે કે આપણે અહીં 31/3/2021ના રોજ પૂરા થતા 4 માસનું આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 4 માસનું આપણે રોકડ અંદાજપત્ર બનાવવાનું છે આ દાખલામાં। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કઈ કઈ વિગત આપેલી છે, તો આપણને સૌપ્રથમ વેચાણ આપેલું છે। તો આપણે જોઈએ તો કેટલા માસ માટેનું આપેલું છે, તો આપણને ઓક્ટોબર, નવેમ્બર 2020, ડિસેમ્બર 2020, જાન્યુઆરી 2021, ફેબ્રુઆરી 2021 અને માર્ચ 2021, એટલે કે ટોટલ 6 મહિના માટેનું આપણને વેચાણ આપેલું છે। એટલે કે આ કુલ વેચાણ છે, આમાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બંને સમાયેલું છે, તેની આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને ખરીદી આપેલી છે 6 માસની, ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીની। તો આ ખરીદી કેવી છે, કુલ ખરીદી છે, એટલે કે આમાં પણ રોકડ ખરીદી અને ઉધાર ખરીદી સમાયેલી છે, તો તેની પણ આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને મજૂરી આપેલી છે ઓક્ટોબરથી માર્ચ સુધીની, અને ત્યાર પછી પરોક્ષ ખર્ચા આપેલા છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને વધારાની માહિતીમાં કઈ કઈ માહિતી આપેલી છે, તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને પહેલો હવાલો કીધેલો છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1/8 માસનો છે। એટલે કે આની આપણે ટકાવારી કાઢીશું 1/8, એટલે કે 1/8 × 100, તો આપણને મળશે 12.5%। એટલે કે 12.5% મજૂરી આપણે બીજા મહિનામાં ચૂકવવાની છે, જ્યારે બાકીની મજૂરી એટલે કે 87.5% મજૂરી આપણે તે જ માસમાં ચૂકવવાની છે। એટલે કે 7/8 ભાગની મજૂરી તે જ માસમાં ચૂકવવાની, જ્યારે 1/8 ભાગની મજૂરી આપણે બીજા મહિનામાં ચૂકવણી કરવાની। ત્યાર પછી આપણે પરોક્ષ ખર્ચા કીધેલા છે, તો પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1/4 માસનો છે। એટલે કે જેમ આપણે મજૂરીની ચૂકવણી કરીશું તેવી જ રીતે પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવાની છે, તો કે 1/4, એટલે કે 1/4 × 100 આપણે કરીશું તો આપણને ટકાવારીમાં મળશે 25%। એટલે કે જે પરોક્ષ ખર્ચા છે તેના 25% પરોક્ષ ખર્ચાની ચૂકવણી આપણે બીજા મહિનામાં કરવાની, જ્યારે બાકીના 75% જે છે પરોક્ષ ખર્ચા તેની ચૂકવણી આપણે તે જ માસમાં કરવાની છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે પરોક્ષ ખર્ચામાં 2000 માસિક ઘસારાનો સમાયેલ છે। એટલે કે જે પરોક્ષ ખર્ચા છે તેમાં ઘસારો સમાયેલો છે, તો આપણે સૌપ્રથમ પરોક્ષ ખર્ચામાંથી ઘસારો બાદ કરીશું। ત્યાર પછી જે આપણને ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે તેની ચૂકવણી આપણે 1/4 માસ પ્રમાણે કરીશું। ત્યાર પછી આપણને ચોથો હવાલો કીધેલો છે કે લેણદારો તરફથી 1 માસની શાક મળે છે અને ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી છે। એટલે કે આપણે જે ઉધાર ખરીદી કરીશું તો તેની રકમ લેણદારને આપણે કઈ રીતે ચૂકવવાની છે, ક્યારે ચૂકવવાની છે, તો કે 1 માસ પછી આપણે ચૂકવવાની થશે। અને ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી છે। એટલે કે આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીં ઉધાર ખરીદીના 25% કીધેલું છે આપણને, કુલ ખરીદીના 25% રોકડ ખરીદી તેમ સૂચના આપવામાં આવેલી નથી, પરંતુ આપણને ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી છે તેવી સૂચના આપેલી છે। તો આમાં આપણે ગણતરી કરવી પડશે ઉધાર ખરીદી અને રોકડ ખરીદીની।
તો આપણને જે કુલ ખરીદી આપેલી છે તેના આધારે આપણે રોકડ ખરીદીની ગણતરી કરીશું અને રોકડ ખરીદી બાદ કરશું. ત્યાર પછી આપણને ઉધાર ખરીદી પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણને 5મો હવાલો કીધેલો છે કે કુલ વેચાણના 25% રોકડ ખરીદી છે, એટલે કે કુલ વેચાણના 25% રોકડ વેચાણ છે, જ્યારે બાકીનું 75% ઉધાર વેચાણ થશે. એટલે કે આપણે જે કુલ વેચાણ છે તેમાંથી રોકડ વેચાણ 25% બાદ કરશું તો આપણને મળશે ઉધાર વેચાણ. અને ઉધાર વેચાણ આપણે કરીશું તો આપણને દેવાદારો પાસેથી નાણાં ક્યારે મળશે? તો દેવાદારોને 1.5 માસની શાક આપવામાં આવે છે, એટલે કે 1.5 માસ પછી આપણને નાણાં મળશે. ત્યાર પછી આપણને કીધેલું છે 6થા હવાલામાં કે કુલ વેચાણના 5% વેચાણ કમિશન ખરેખર વેચાણના બીજા મહિને ચૂકવવામાં આવશે. એટલે કે જે કુલ વેચાણ છે તેના પર આપણે કમિશન ચૂકવવાનું છે 5% લેખે, અને તેની ચૂકવણી ક્યારે કરવાની છે? તો કે બીજા મહિને કરવાની છે. એટલે કે ઓક્ટોબરનું કમિશન હોય તો તેની ચૂકવણી નવેમ્બરમાં કરવાની થશે. ત્યાર પછી આપણને 7મો હવાલો કીધેલો છે કે નવેમ્બર માસના અંતની રોકડ શિલ્લક 93,000 હતી. એટલે કે આપણને અહીં નવેમ્બર મહિનાની આખર શિલ્લક આપેલી છે 93,000. તો આપણે રોકડ અંદાજપત્ર કયા માસ માટે તૈયાર કરવાનું છે? તો આપણે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 4 મહિના માટેનું આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો આપણને ડિસેમ્બરના શરૂઆતની રોકડ શિલ્લક આપેલી નથી, પરંતુ નવેમ્બરના અંતની રોકડ શિલ્લક આપેલી છે. તો એનો મતલબ એમ થશે કે જે નવેમ્બર માસની જે આખર શિલ્લક છે તે ડિસેમ્બર મહિના માટે શું બનશે? શરૂઆતની શિલ્લક બનશે. તો ડિસેમ્બર મહિના માટે શરૂઆતની શિલ્લક આપણે કઈ ધ્યાનમાં લઈશું? 93,000 ધ્યાનમાં લઈશું. તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે સૌપ્રથમ રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું. તો આપણે અહીં કેટલા મહિનાનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું કીધેલું છે? તો આપણે અહીં 4 મહિનાનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું કીધેલું છે, 31/3/2021 રોજ પૂરા થતા વર્ષ માટેનું. તો તમારે સૌપ્રથમ આ રીતનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું. તારીખ 31/3/2021 રોજ પૂરા થતા 4 માસ માટેનું રોકડ અંદાજપત્ર. તો વિગત ત્યાર પછી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે કે માર્ચ મહિનામાં પૂરું થતું રોકડ અંદાજપત્ર. તો આ રીતે આપણે 4 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરીશું. ત્યાર પછી રોકડ અંદાજપત્રમાં સૌપ્રથમ આપણે શરૂઆતની રોકડ શિલ્લક ધ્યાનમાં લેવાની દરેક વખતે, અને શરૂઆતની રોકડ શિલ્લક તમને દરેક દાખલામાં આપવામાં આવેલી હશે. તો શરૂઆતની રોકડ શિલ્લક આપણે જોઈએ ડિસેમ્બર માટે આપણને કેટલી આપેલી છે? તો આપણને અહીં ડિસેમ્બર માટેની આપેલી નથી, પરંતુ આપણે નવેમ્બરના અંતની રોકડ શિલ્લક આપેલી છે, આખરની રોકડ શિલ્લક 93,000. તો જેમ આપણે ડિસેમ્બરની આખર શિલ્લક હોય તે જાન્યુઆરી માટે શરૂઆતની બનશે, તેવી જ રીતે નવેમ્બર માસની જે આખર શિલ્લક છે તે ડિસેમ્બર માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો માટે ડિસેમ્બર માટે શરૂઆતની રોકડ શિલ્લક આપણે કેટલી ધ્યાનમાં લઈશું? 93,000 ધ્યાનમાં લઈશું. એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ કેટલું આવશે ડિસેમ્બર માટે? 93,000નું આવશે. ત્યાર પછી જે શરૂઆતની રોકડ શિલ્લક છે તેમાં આપણે રોકડ આવકો ઉમેરીશું, તો આપણને મળશે કુલ રોકડ આવકો. ત્યાર પછી તેમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું, એટલે કે કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક આપણે બાદ કરશું, તો આપણને મળશે આખર શિલ્લક. તો આ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. ત્યાર પછી જે આખર શિલ્લક હોય ડિસેમ્બરની, તે જાન્યુઆરી માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તેવી જ રીતે જાન્યુઆરીની આખર શિલ્લક હોય તે ફેબ્રુઆરી માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો આ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો ચાલો આપણે જે હવાલા આપેલા છે તેના આધારે 1 by 1 ગણતરી કરતા જઈએ અને તેની એન્ટ્રી કરતા જઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને અહીં કુલ વેચાણ આપેલું છે ઓક્ટોબરથી લઈ અને માર્ચ મહિના સુધીનું. તો સૌપ્રથમ કુલ વેચાણના આધારે આપણે રોકડ વેચાણની ગણતરી કરીશું. તે અંગેનો હવાલો આપણને કીધેલો છે. તો હવાલા નંબર 5 છે તેમાં આપણને સૂચના આપેલી છે કે કુલ વેચાણના 25% રોકડ વેચાણ છે. તો સૌપ્રથમ આપણે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરશું તો આપણને મળશે ઉધાર વેચાણ. તો સૌપ્રથમ આપણે તેની ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ આપણે કરવાની. તો સૌપ્રથમ વર્કિંગ નોટ 1 આવશે કે રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. તો સૌપ્રથમ આપણે જે દાખલામાં ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીની જે કુલ વેચાણ આપેલું છે 6 માસનું, તે આપણે ધ્યાનમાં લઈશું. તો ઓક્ટોબર માટે આવશે 6 લાખ, નવેમ્બર માટે 5 લાખ, ડિસેમ્બર માટે 7 લાખ, જાન્યુઆરી માટે 8 લાખ, ફેબ્રુઆરી માટે 7,60,000 અને માર્ચ મહિના માટે 8 લાખ આવશે કુલ વેચાણ. તો સૌપ્રથમ આપણે તે ધ્યાનમાં લઈશું.
તો સૌપ્રથમ કુલ વેચાણ આવશે ઓક્ટોબર માટે 6 લાખ, નવેમ્બર માટે 5 લાખ, ડિસેમ્બર માટે 7 લાખ, જાન્યુઆરી માટે 8 લાખ, ફેબ્રુઆરી માટે 7,60,000 અને માર્ચ મહિના માટે 8 લાખ. ત્યાર પછી આપણે દાખલામાં સૂચના આપેલી છે જે 5મો હવાલો છે તેમાં કે કુલ વેચાણના 25% રોકડ વેચાણ છે. તો જે કુલ વેચાણ આપેલું છે તેના 25% આપણે રોકડ વેચાણ બાદ કરીશું તો આપણને મળશે ઉધાર વેચાણ. તો 6 લાખના 25% એટલે કે 1,50,000 ઓક્ટોબર મહિના માટેનું રોકડ વેચાણ થશે. તે આપણે બાદ કરીશું કુલ વેચાણમાંથી તો આપણને ઉધાર વેચાણ મળશે 50,000. તેવી જ રીતે નવેમ્બર મહિના માટે આપણે જોઈએ તો કુલ વેચાણ 5 લાખ, તેના 25% રોકડ વેચાણ એટલે કે 1,25,000 આવશે. તે આપણે બાદ કરીશું કુલ વેચાણમાંથી તો આપણને ઉધાર વેચાણ મળશે નવેમ્બર મહિના માટેનું 3,75,000. તેવી જ રીતે ડિસેમ્બર મહિના માટે આપણે જોઈએ તો 7 લાખના 25% એટલે કે 1,75,000 રોકડ વેચાણ આવશે અને ઉધાર વેચાણ 5,25,000 આવશે. તેવી જ રીતે જાન્યુઆરી માટે, ફેબ્રુઆરી માટે અને માર્ચ મહિના માટે આપણે રોકડ વેચાણની ગણતરી કરવાની. તો આપણને જાન્યુઆરી માટે 2 લાખ મળશે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ 6 લાખ. ફેબ્રુઆરી માટે રોકડ વેચાણ 1,90,000 અને ઉધાર વેચાણ 5,70,000 અને માર્ચ મહિના માટે રોકડ વેચાણ 2 લાખ અને ઉધાર વેચાણ 6 લાખ મળશે. ત્યાર પછી આપણે રોકડ વેચાણને આપણે એન્ટ્રી આપવાની છે રોકડ અંદાજપત્રમાં રોકડ આવકો હેઠળ. કારણ કે આપણે રોકડ વેચાણ કરીશું તો રોકડ વેચાણ આપણે કરીશું તો તેનાથી આપણને રોકડ આવક પ્રાપ્ત થશે એટલે કે તેનાથી આપણને આવક થશે. તો રોકડ આવકો હેઠળ આપણે લખીશું રોકડ વેચાણ. આપણે કેટલા માસ માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરેલું છે ડિસેમ્બરથી લઈને માર્ચ સુધીનું તેનું રોકડ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બર માટે કેટલું આવશે રોકડ વેચાણ 1,75,000, જાન્યુઆરી માટે 2 લાખ આવશે, ફેબ્રુઆરી માટે 1,90,000 અને માર્ચ મહિના માટે 2 લાખ રોકડ વેચાણ આવશે. તો તેની આપણે એન્ટ્રી કરીશું. તો રોકડ આવકો હેઠળ આપણે લખવાનું રોકડ વેચાણ. તો ડિસેમ્બર માટે આવશે 1,75,000, જાન્યુઆરી માટે 2 લાખ, ફેબ્રુઆરી માટે 1,90,000 અને માર્ચ મહિના માટે 2 લાખ આવશે રોકડ વેચાણ. તો આપણે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ બાદ કરશું તો આપણને મળશે ઉધાર વેચાણ. તો આપણે જે ઉધાર વેચાણ કરશું તેની રકમ આપણને દેવાદારો પાસેથી કઈ રીતે મળશે તો તે અંગે પણ આપણને સૂચના આપવામાં આવેલી છે કે દેવાદારોને 1.5 માસની શાખ આપવામાં આવે છે એટલે કે 1.5 માસનો સમયગાળો આપવામાં આવે છે. તો આપણને 1.5 મહિના પછી આપણને દેવાદારો પાસેથી રકમ મળશે. તો 1.5 માસ એટલે કે તેની ગણતરી આપણે કઈ રીતે કરવાની તો 1.5 માસ એટલે કે 50% વેચાણ પછીના મહિનામાં અને 50% વેચાણ પછીના બીજા મહિનામાં. એટલે કે આપણે જે ઉધાર વેચાણ કર્યું હોય ઓક્ટોબરમાં તો ઓક્ટોબરના 50% રકમ આપણને નવેમ્બરમાં મળશે અને ઓક્ટોબરના જે ઉધાર વેચાણ છે 4,50,000 તેની 50% રકમ આપણને ડિસેમ્બરમાં મળશે. એટલે કે 4,50,000ના 50% નવેમ્બર અને 4,50,000ના 50% ડિસેમ્બરમાં આપણને મળશે. તો આ રીતે આપણને ઉધાર વેચાણની રકમ મળશે. તો ચાલો આપણે તેની ગણતરી કરીએ. તો સૌપ્રથમ ઓક્ટોબર માટે આપણે જોઈએ તો ઉધાર વેચાણ કેટલું છે 4,50,000, તેના 50% વેચાણ પછીના મહિનામાં એટલે કે 4,50,000ના 50% એટલે કે 2,25,000 નવેમ્બરમાં મળશે અને બાકીના 2,25,000 ડિસેમ્બરમાં મળશે. તેવી જ રીતે નવેમ્બર મહિના માટે આપણે જોઈએ તો 3,75,000ના 50% એટલે કે 1,27,500 ડિસેમ્બરમાં મળશે અને બાકીના 1,27,500 આપણને જાન્યુઆરીમાં મળશે. તેવી જ રીતે ડિસેમ્બર મહિના માટે આપણે જોઈએ તો 5,25,000ના 50% એટલે કે 2,62,500 આપણને જાન્યુઆરીમાં મળશે અને 2,62,500 આપણને ફેબ્રુઆરી મહિનામાં મળશે. તેવી જ રીતે જાન્યુઆરી માટે આપણે જોઈએ તો 6 લાખ, તો 6 લાખના 50% આપણને ફેબ્રુઆરીમાં મળશે અને 50% રકમ એટલે કે આપણને 3 લાખ મળશે માર્ચ મહિનામાં. અને તેવી જ રીતે ફેબ્રુઆરી માટે આપણે જોઈએ તો 5,70,000ના 50% એટલે કે 2,85,000 આપણને માર્ચ મહિનામાં મળશે. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને દેવાદારો પાસેથી મળેલ રકમ મળશે. તો આપણે ડિસેમ્બર મહિના માટે જોઈએ તો 1,27,500 પ્લસ 2,25,000 તો આપણને મળશે 4,12,500. જાન્યુઆરી માટે આપણને મળશે 4,50,000, ફેબ્રુઆરી માટે મળશે આપણને 5,62,500 અને માર્ચ મહિના માટે મળશે 5,85,000. તો આ થશે દેવાદારો પાસેથી મળેલ રકમ. તો આપણે રોકડ અંદાજપત્ર ડિસેમ્બરથી માર્ચ મહિના માટેનું બનાવેલું છે તો તે માસ માટેનું આપણને જે રકમ મળે છે દેવાદારો પાસેથી તે આપણે ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બર મહિના માટે આપણે આવશે 4,12,500, જાન્યુઆરી માટે આવશે 4,50,000, ફેબ્રુઆરી માસ માટે આવશે 5,62,500 અને માર્ચ મહિના માટે આવશે 5,85,000.
85,000. તો દેવાદારો પાસેથી આપણને રકમ મળે છે તો તે આપણી આવક થશે. તો રોકડ આવકોમાં આપણે લખીશું દેવાદારો પાસેથી મળેલ રકમ નોંધ નંબર 1 મુજબ, એટલે કે કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. તો ડિસેમ્બર મહિના માટે આવશે 4,12,500, જાન્યુઆરી માટે આવશે 4,50,000, ફેબ્રુઆરી 500 અને માર્ચ મહિના માટે 5,85,000 આવશે. તો આ થશે રોકડ વેચાણની અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. ત્યાર પછી આપણને વેચાણ માટે બીજો પણ હવાલો આપેલો છે. આપણને છઠ્ઠો હવાલો આપેલો છે કે કુલ વેચાણના 5% વેચાણ કમિશન ખરેખર વેચાણના બીજા મહિને ચૂકવવામાં આવે છે. એટલે કે કુલ વેચાણ પર આપણે કમિશન ચૂકવવાનું છે 5% લેખે. અને આ કમિશનની ચૂકવણી કઈ રીતે કરવાની છે? તો વેચાણ પછીના બીજા મહિને, એટલે કે 1 મહિના પછી આપણે કમિશનની ચૂકવણી કરવાની છે. તો તેની આપણે ગણતરી કરીએ તો વર્કિંગ નોટ 2 આવશે કે કુલ વેચાણ પર કમિશનની ગણતરી. તો સૌપ્રથમ આપણને જે દાખલામાં જે કુલ વેચાણ આપેલું છે તે આપણે લખી દઈશું ઓક્ટોબરથી લઈને માર્ચ મહિના સુધીનું. ત્યાર પછી તેના પર 5% લેખે આપણે કમિશન ચૂકવવાનું છે. તો 5% લેખે આપણે તેના પર ગણતરી કરીએ તો 6 લાખના 5% એટલે કે 30,000 આવશે, 5 લાખના 5% એટલે કે 25,000 આવશે, 7 લાખના 5% એટલે કે 35,000 આવશે. તો આ રીતે આપણે દરેક માસ માટે 5% લેખે કમિશનની ગણતરી કરવાની છે. ત્યાર પછી કમિશનની ચૂકવણી આપણે ક્યારે કરીશું? તો કે બીજા મહિના, એટલે કે જે મહિનામાં વેચાણ કરવામાં આવ્યું હોય તેના પછીના મહિનામાં, એટલે કે 1 મહિના પછી આપણે ચૂકવણી કરવાની છે. તો જે ઓક્ટોબરનું કમિશન છે 30,000, તેની ચૂકવણી આપણે નવેમ્બરમાં કરીશું. નવેમ્બરનું છે તેની ચૂકવણી ડિસેમ્બરમાં કરીશું, એટલે કે 1 મહિના પછી આપણે તેની ચૂકવણી કરવાની છે. તો કમિશનની ચૂકવણી બીજા મહિનામાં. તો ઓક્ટોબરમાં આપણે જોઈએ તો 5% લેખે આપણને કેટલું કમિશન ચૂકવવાનું થશે? તો 6 લાખના 5% એટલે કે 30,000 કમિશન ચૂકવવાનું થશે. તો બીજા મહિનામાં ચૂકવવાનું છે, એટલે કે નવેમ્બરમાં ચૂકવવાનું થશે. તો ઓક્ટોબરનું કમિશન નવેમ્બરમાં ચૂકવવાનું, નવેમ્બરનું ડિસેમ્બરમાં, એટલે કે નવેમ્બરનું કેટલું છે 25,000, તો ડિસેમ્બરમાં ચૂકવવાનું. ડિસેમ્બરનું કેટલું છે 35,000 કમિશન, તો તે જાન્યુઆરીમાં ચૂકવવાનું. જાન્યુઆરીનું કેટલું છે 40,000 કમિશન, તે આપણે ફેબ્રુઆરીમાં ચૂકવીશું. ફેબ્રુઆરીનું કમિશન માર્ચમાં ચૂકવીશું 38,000. તો આ રીતે આપણે કમિશનની ચૂકવણી કરવાની છે. તો કમિશનની ચૂકવણી કરીશું તો આપણી પાસેથી રોકડ જશે. તો રોકડ જાવકો હેઠળ આપણે લખવાનું કમિશનની ચૂકવણી. તો આપણે કેટલા માસ માટે રોકડ અંદાજપત્ર બનાવેલું છે? ડિસેમ્બરથી માર્ચ. તો તે માસ માટે આપણે કમિશનની ચૂકવણી છે તે ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બર માટે કેટલું આવશે કમિશન? 25,000, જાન્યુઆરી માટે 35,000, ફેબ્રુઆરી માટે 40,000 અને માર્ચ મહિના માટે 38,000 આવશે. તો આપણે રોકડ અંદાજપત્રમાં રોકડ જાવકો હેઠળ લખવાનું કમિશનની ચૂકવણી. તો ડિસેમ્બર મહિના માટે 25,000, જાન્યુઆરી માટે 35,000, ફેબ્રુઆરી માટે 40,000 અને માર્ચ મહિના માટે 38,000 આવશે કમિશનની ચૂકવણી. તો અહીં આપણને જે કુલ વેચાણ આપેલું છે અને તેને લગતા જે હવાલા આપેલા છે તેની ગણતરી અહીં પૂરી થાય છે. ત્યાર પછી ખરીદી. તો ખરીદીને લગતો હવાલો આપણને આપેલો છે 4 નંબરનો હવાલો. તો તે આપણે જોઈએ તો લેણદારો તરફથી 1 માસની શાખ મળે છે. એટલે કે આપણે જે ખરીદી આપેલી છે તો આમાં ઉધાર ખરીદી અને રોકડ ખરીદી બંને સમાયેલી છે. તો આપણે જે ઉધાર ખરીદી કરશું લેણદારો પાસેથી તો તેના નાણાં આપણે લેણદારોને ક્યારે ચૂકવવાના છે? તો કે 1 માસ પછી ચૂકવવાના થશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી છે. તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણને કુલ ખરીદીના 25% રોકડ ખરીદી કહેવામાં આવેલું નથી, પરંતુ ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી કહેવામાં આવેલું છે. તો ચાલો હવે આપણે આ હવાલાની ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 3 રોકડ ખરીદી અને લેણદારોની ચૂકવણી અંગેની ગણતરી. તો આપણે સૌપ્રથમ રોકડ ખરીદીની ગણતરી કરીશું. તો આપણને અહીં દાખલામાં સૂચના આપવામાં આવેલી છે કે ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી છે. તો તેના આધારે આપણે સૌપ્રથમ રોકડ ખરીદીની ગણતરી કરીએ અને ત્યાર પછી કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી આપણે બાદ કરશું તો આપણને ઉધાર ખરીદી પ્રાપ્ત થશે. તો આપણને દાખલામાં સૂચના આપવામાં આવેલી છે કે ઉધાર ખરીદીના 25% રોકડ ખરીદી છે. તો ધારો કે ઉધાર ખરીદી 100 હોય અને તેના 25% રોકડ ખરીદી, એટલે કે 25 રોકડ ખરીદી થાય. તો ઉધાર ખરીદી પ્લસ રોકડ ખરીદી આ બંને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ ખરીદી. તો કુલ ખરીદી કેટલી થશે? 125. તો આપણને અહીં દાખલામાં કુલ ખરીદી આપવામાં આવેલી છે. તો આની મદદથી આપણે સૌપ્રથમ રોકડ ખરીદીની ગણતરી કરીશું. ત્યાર પછી કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ કરશું તો આપણને ઉધાર ખરીદી મળશે. તો રોકડ ખરીદી અંગેની ગણતરી.
તો સૌપ્રથમ આપણે ઓક્ટોબર આપેલો છે મહિનો, તો તેના માટે આપણે ગણતરી કરીએ. તો દરેક માસ માટે આપણે રોકડ ખરીદીની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ઓક્ટોબર મહિના માટે રોકડ ખરીદીની ગણતરી કરીએ. તો રોકડ ખરીદીની ગણતરી આપણે આના આધારે કઈ રીતે કરીશું, તો આપણે ત્રિરાશિ મૂકવાની અને રોકડ ખરીદીની ગણતરી કરવાની કે કુલ ખરીદી 125 છે ત્યારે રોકડ ખરીદી કેટલી 25. તો કુલ ખરીદી આપણને દાખલામાં આપવામાં આવેલી છે ઓક્ટોબર મહિના માટેની કે 4 લાખની છે ત્યારે રોકડ ખરીદી કેટલી. તો આ રીતે ત્રિરાશિ મૂકીને આપણે ગણતરી કરીશું. એટલે કે કુલ ખરીદી આપણી કેટલી થઈ 125 અને રોકડ ખરીદી કેટલી થઈ 25. તો કુલ ખરીદી 125 ત્યારે રોકડ ખરીદી 25. તો કુલ ખરીદી આપણને કેટલી આપેલી છે ઓક્ટોબર માટેની 4 લાખ. તો કુલ ખરીદી 4 લાખ હોય ત્યારે રોકડ ખરીદી કેટલી. તો આ રીતે ત્રિરાશિ મૂકશું તો આપણને ઓક્ટોબર મહિના માટે રોકડ ખરીદી મળશે 80,000. તેવી જ રીતે આપણે નવેમ્બર માટે ગણતરી કરીએ. તો કુલ ખરીદી 125 ત્યારે રોકડ ખરીદી 25. તો કુલ ખરીદી કેટલી આપેલી છે આપણને નવેમ્બર મહિના માટે 4,20,000. તો 4,20,000 હોય કુલ ખરીદી ત્યારે રોકડ ખરીદી કેટલી, તો 84,000 આવશે. તેવી જ રીતે ડિસેમ્બર મહિના માટે આપણે જોઈએ તો ડિસેમ્બર મહિના માટે આપણને કેટલી આપેલી છે કુલ ખરીદી 5 લાખ. તો કુલ ખરીદી 125 ત્યારે રોકડ ખરીદી 25. તો કુલ ખરીદી 5 લાખ હોય ત્યારે રોકડ ખરીદી કેટલી આવશે, તો 1 લાખ આવશે. તેવી જ રીતે જાન્યુઆરી માટે આપણને રોકડ ખરીદી કેટલી મળશે, તો જાન્યુઆરી માટે કુલ ખરીદી 6 લાખની આપેલી છે. તો તેના આધારે ગણતરી કરશું તો આપણને રોકડ ખરીદી કેટલી મળશે 1,20,000. તેવી જ રીતે ફેબ્રુઆરી માટે આપણે જોઈએ તો ફેબ્રુઆરી માટે આપણને કુલ ખરીદી 6,20,000 આપેલી છે. તો 6,20,000 આધારે ગણતરી કરીશું તો આપણને ફેબ્રુઆરી માટે કેટલી મળશે રોકડ ખરીદી 1 લાખ. અને માર્ચ મહિના માટે આપણને કેટલી મળશે 1,28,000. તો આ થશે આપણી રોકડ ખરીદી. તો હવે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી આપણે બાદ કરશું તો આપણને મળશે ઉધાર ખરીદી. તો સૌપ્રથમ આપણે જે કુલ ખરીદી દાખલામાં આપેલી છે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીની તે આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીની જે ખરીદી છે કુલ તે ધ્યાનમાં લઈશું. તો ઓક્ટોબર માટે 4 લાખ, નવેમ્બર માટે 4,20,000, ડિસેમ્બર માટે 5 લાખ, જાન્યુઆરી માટે 6 લાખ, ફેબ્રુઆરી માટે 6,20,000 અને માર્ચ મહિના માટે 6,40,000 આપણે આવશે કુલ ખરીદી. તો તેમાંથી આપણે રોકડ ખરીદી બાદ કરશું તો આપણને ઉધાર ખરીદી મળશે. તો રોકડ ખરીદીની આપણે ગણતરી કરી અને જે આપણને રોકડ ખરીદી પ્રાપ્ત થઈ તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો રોકડ ખરીદી આપણને ઓક્ટોબર મહિના માટે કેટલી પ્રાપ્ત થઈ 80,000, નવેમ્બર મહિના માટે 84,000, ડિસેમ્બર માટે 1 લાખ, જાન્યુઆરી માટે 1,20,000, ફેબ્રુઆરી માટે 1,24,000 અને માર્ચ મહિના માટે કેટલી આવશે રોકડ ખરીદી 1,28,000. તો આ જે રોકડ ખરીદી આપણે ગણતરી કરી તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે રોકડ ખરીદીમાં લખશું ઓક્ટોબર માટે 80,000, નવેમ્બર માટે 84,000, ડિસેમ્બર માટે 1 લાખ, જાન્યુઆરી માટે 1,20,000, ફેબ્રુઆરી માટે 1,24,000 અને માર્ચ મહિના માટે 1,28,000. તો આપણે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી બાદ કરશું તો આપણને મળશે ઉધાર ખરીદી. તો ઉધાર ખરીદી ઓક્ટોબર મહિના માટે આવશે 3,20,000, નવેમ્બર મહિના માટે આવશે 3,36,000, ડિસેમ્બર મહિના માટે આવશે 4 લાખ, જાન્યુઆરી માટે 4,80,000, ફેબ્રુઆરી માટે 4,96,000 અને માર્ચ મહિના માટે 5,12,000 આવશે ઉધાર ખરીદી. ત્યાર પછી આપણે રોકડ ખરીદીની એન્ટ્રી કરીશું. તો રોકડ ખરીદી આપણે કરીશું તો તેનાથી આપણે રોકડ જશે તો રોકડ જાવકોમાં આપણે લખીશું રોકડ ખરીદી. ડિસેમ્બરથી અને માર્ચ સુધીની આપણે રોકડ ખરીદી ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બર માટે 1 લાખ, જાન્યુઆરી માટે 1,20,000, ફેબ્રુઆરી માટે 1,24,000 અને માર્ચ મહિના માટે 1,28,000 આવશે. તો આપણે લખીશું રોકડ ખરીદી ડિસેમ્બર માટે 1 લાખ, જાન્યુઆરી માટે 1,20,000, ફેબ્રુઆરી માટે 1,24,000 અને માર્ચ મહિના માટે 1,28,000. ત્યાર પછી આપણે જે ઉધાર ખરીદી કરી તેના નાણાં આપણે લેણદારોને ક્યારે ચૂકવવાના છે તો તે અંગે આપણને દાખલામાં સૂચના આપેલી છે કે લેણદારો તરફથી 1 માસની શાખ મળે છે, એટલે કે 1 મહિના પછી આપણે નાણાં ચૂકવવાના છે ઉધાર ખરીદીના. તો ઓક્ટોબરની જે ઉધાર ખરીદી છે 3,20,000ની તેની ચૂકવણી આપણે નવેમ્બરમાં કરીશું. નવેમ્બરની જે ઉધાર ખરીદી છે તેની ચૂકવણી આપણે ડિસેમ્બરમાં કરીશું, એટલે કે 1 મહિના પછી ચૂકવણી કરીશું. તો 3,20,000 ઓક્ટોબરની ચૂકવણી નવેમ્બરમાં કરીશું 3,20,000. ત્યાર પછી નવેમ્બરમાં 3,36,000ની ઉધાર ખરીદી કરવામાં આવી તો તેની ચૂકવણી ડિસેમ્બરમાં કરીશું 3,36,000. ત્યાર પછી ડિસેમ્બરની જે ઉધાર ખરીદી છે તેની ચૂકવણી આપણે
જાન્યુઆરીમાં કરીશું. જાન્યુઆરીની છે ઉધાર ખરીદી તેની ચૂકવણી આપણે ફેબ્રુઆરીમાં કરીશું અને ફેબ્રુઆરીની જે ઉધાર ખરીદી છે તેની ચૂકવણી આપણે માર્ચ મહિનામાં કરીશું. તો 1 માસ પછી આપણે ચૂકવણી કરવાની છે, એટલે કે લેણદારોને ચૂકવેલ રકમ. તો ડિસેમ્બરથી માર્ચ માટે આપણે ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બરમાં આવશે 3,36,000, જાન્યુઆરીમાં 4 લાખ, ફેબ્રુઆરીમાં 4,80,000 અને માર્ચ મહિનામાં 4,96,000 આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે રોકડ જાવકો હેઠળ લખવાનું કે લેણદારોની ચૂકવણી એટલે કે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. તો ડિસેમ્બર માટે આવશે 3,36,000, જાન્યુઆરી માટે 4 લાખ, ફેબ્રુઆરી માટે 4,80,000 અને માર્ચ મહિના માટે 4,96,000 આવશે લેણદારોને ચૂકવેલ રકમ. ત્યાર પછી આ થઈ ખરીદી અંગેની ગણતરી, એટલે કે આપણે જે ખરીદી અંગે જે હવાલો આપેલો હતો તેની આપણે અહીં ગણતરી કરી. તો હવે આપણે મજૂરીને ધ્યાનમાં લઈશું. તો મજૂરી અંગે આપણને શું હવાલો આપેલો છે? તો આપણને પહેલો હવાલો આપેલો છે કે મજૂરીની ચૂકવવાનો સમયગાળો 1 અષ્ટમાઉસ છે. 1 અષ્ટમાઉસ એટલે કે આપણે ટકાવારી આને કાઢીશું તો 12.5% થશે. એટલે કે મજૂરીની ચૂકવણી આપણે બીજા મહિનામાં કરીશું 12.5% અને તે જ મહિનામાં કરીશું 87.5%, એટલે કે 7 અષ્ટમાઉસ. તો હવે આપણે મજૂરીની ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 4 મજૂરી ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણે જે દાખલામાં ઓક્ટોબરથી માર્ચ માટેની જે મજૂરી આપેલી છે તે આપણે લખી દઈશું. તો મજૂરી આવશે ઓક્ટોબરથી માર્ચ સુધીની 80,000, 60,000, 70,000, 80,000, 70,000 અને 60,000. તો સૌપ્રથમ આપણે મજૂરી લખી દઈશું. ત્યાર પછી આપણે દાખલામાં કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 અષ્ટમાઉસ છે. તો એનો મતલબ કે 7 અષ્ટમાઉસ મજૂરી તે જ માસમાં ચૂકવાશે અને 1 અષ્ટમાઉસ મજૂરી બીજા મહિને ચૂકવાશે. આની આપણે ટકાવારી કાઢીએ તો 87.5% મજૂરી તે જ મહિનામાં ચૂકવાશે અને બાકીની 12.5% મજૂરી બીજા મહિનામાં ચૂકવાશે. તો 80,000ના 87.5% એટલે કે 70,000 મજૂરી તે જ મહિનામાં ચૂકવાશે અને બાકીની 10,000 મજૂરી બીજા મહિને એટલે કે ઓક્ટોબરની મજૂરી નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. ત્યાર પછી નવેમ્બરમાં જે મજૂરી છે 60,000 તેના 87.5% મજૂરી તે જ માસમાં ચૂકવવાની 52,500 અને 60,000ના 12.5% એટલે કે 7,500 આપણે ડિસેમ્બરમાં ચૂકવીશું. તો આ રીતે આપણે મજૂરીની ચૂકવણી કરવાની છે. 87.5% મજૂરી તે જ માસમાં ચૂકવવાની અને બાકીની 12.5% મજૂરી આપણે બીજા મહિને ચૂકવવાની. ત્યાર પછી આપણે આનું ટોટલ કરીએ તો ઓક્ટોબરમાં આપણે જોઈએ તો 70,000 આવશે ફક્ત તે જ માસમાં. ત્યાર પછી નવેમ્બરમાં આપણે જોઈએ તો 52,500 પ્લસ 10,000 એટલે કે 62,500 આવશે કુલ મજૂરીની ચૂકવણી. ત્યાર પછી ડિસેમ્બરમાં આપણે જોઈએ તો 61,250 અને 7,500 તો 59,750 આવશે કુલ મજૂરી. જાન્યુઆરી માટે 78,750, ફેબ્રુઆરી માટે 71,250 અને માર્ચ મહિના માટે 61,250. તો આપણે ડિસેમ્બરથી માર્ચ સુધીની મજૂરી ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બર માટે આવશે 68,750, જાન્યુઆરી માટે 78,750, ફેબ્રુઆરી માટે 71,250 અને માર્ચ માટે 61,250. તો મજૂરીની આપણે ચૂકવણી કરીશું તો આપણી પાસેથી રોકડ જશે. તો માટે આપણે રોકડ જાવકોમાં લખીશું મજૂરીની ચૂકવણી. તો મજૂરીની ચૂકવણી તો ડિસેમ્બર માટે આવશે 68,750, જાન્યુઆરી માટે 78,750, ફેબ્રુઆરી માટે 71,250 અને માર્ચ મહિના માટે 61,250. તો આ થશે મજૂરી અંગેની ગણતરી. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દાખલામાં પરોક્ષ ખર્ચા આપેલા છે. તો પરોક્ષ ખર્ચ અંગે આપણને શું હવાલો આપેલો છે? તો બીજા નંબરનો હવાલો આપણને આપેલો છે કે પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1/4 છે. તો આપણે તેની ગણતરી કરીએ તો વર્કિંગ નોટ 5 આવશે પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી. તો સૌપ્રથમ આપણને જે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીના પરોક્ષ ખર્ચા આપેલા છે તે આપણે લખી દઈએ. તો પરોક્ષ ખર્ચા ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીના 30,000, 34,000, 35,000, 32,000, 32,000 અને 34,000 આવશે. ત્યાર પછી આપણને તેમાં ત્રીજા નંબરનો હવાલો આપેલો છે પરોક્ષ ખર્ચનો કે પરોક્ષ ખર્ચમાં 2,000 માસિક ઘસારાનો સમાવેશ થાય છે. એટલે કે આમાં પરોક્ષ ખર્ચમાં ઘસારો પણ સમાયેલો છે. તો આપણે ઘસારો સૌપ્રથમ બાદ કરીશું 2,000 માસિક. તો પરોક્ષ ખર્ચમાંથી ઘસારો બાદ કરશું તો આપણને ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે ઓક્ટોબર માટેના 28,000,
નવેમ્બર માટેના 32,000, ડિસેમ્બર માટેના 33,000, જાન્યુઆરી માટેના 30,000, ફેબ્રુઆરી માટેના 30,000 અને માર્ચ માટેના 32,000. ત્યાર પછી આપણે આની ચૂકવણી કરીશું. તો આની ચૂકવણી કઈ રીતે કરીશું? તો આપણને કીધેલું છે કે પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1/4 છે. એટલે કે તેનો મતલબ કે 3/4 પરોક્ષ ખર્ચા તે જ માસમાં ચૂકવાશે અને 1/4 પરોક્ષ ખર્ચા બીજા મહિને ચૂકવાશે. આને આપણે ટકાવારી કાઢીએ તો 75% પરોક્ષ ખર્ચા તે જ માસમાં ચૂકવાશે અને 25% પરોક્ષ ખર્ચા બીજા મહિને ચૂકવાશે. તો ઓક્ટોબરના જે પરોક્ષ ખર્ચા છે ઘસારા બાદના 28,000, તેના 75% એટલે કે 21,000 પરોક્ષ ખર્ચા તે જ માસમાં ચૂકવાશે અને બાકીના 25% એટલે કે 28,000 ના 25% એટલે કે 7,000 પરોક્ષ ખર્ચા આપણે નવેમ્બરમાં ચૂકવીશું. તેવી જ રીતે નવેમ્બરના આપણે જોઈએ તો ઘસારા બાદના પરોક્ષ ખર્ચા 32,000 છે, તેના 75% એટલે કે 24,000 આવશે. તો તે આપણે તે જ માસમાં ચૂકવીશું અને બાકીના 8,000 આપણે ડિસેમ્બર મહિનામાં ચૂકવીશું. તેવી જ રીતે ડિસેમ્બર માટે આપણે જોઈએ તો 33,000, તેના 75% એટલે કે 24,750 અને બાકીના 8,250 આપણે જાન્યુઆરીમાં ચૂકવીશું. તો આ રીતે આપણે ચૂકવણી કરવાની છે. તો આનો આપણે ટોટલ કરીશું. તો આપણે જોઈએ તો સૌપ્રથમ 21,000 આવશે ઓક્ટોબર માટે કુલ પરોક્ષ ખર્ચાની ચૂકવણી. ત્યાર પછી નવેમ્બર માટે આપણે જોઈએ તો 24,000 પ્લસ 7,000 એટલે કે 31,000, ડિસેમ્બર માટે 24,750 પ્લસ 8,000 એટલે કે 32,750, ત્યાર પછી જાન્યુઆરી માટે 30,750, ફેબ્રુઆરી માટે 30,000 અને માર્ચ માટે 31,500 કુલ પરોક્ષ ખર્ચા ચૂકવવાના થશે. તો આપણે કુલ પરોક્ષ ખર્ચા ચૂકવીશું તો આપણી રોકડ જશે. તો આપણે રોકડ જાવકોમાં લખીશું પરોક્ષ ખર્ચાની ચૂકવણી ડિસેમ્બરથી માર્ચ સુધીને આપણે ધ્યાનમાં લઈશું. તો ડિસેમ્બર માટે આવશે 32,750, જાન્યુઆરી માટે 30,750, ફેબ્રુઆરી માટે 30,000 અને માર્ચ માટે 31,500 તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે રોકડ જાવકમાં લખીશું પરોક્ષ ખર્ચા ડિસેમ્બર માટે 32,750, જાન્યુઆરી માટે 30,750, ફેબ્રુઆરી માટે 30,000 અને માર્ચ મહિના માટે 31,500. તો આપણને જે દાખલામાં હવાલા આપેલા હતા તે બધા જ હવાલા આપણે ધ્યાનમાં લીધા અને બધાની આપણે ગણતરી કરી. તો હવે આપણે આનું ટોટલ કરીશું. તો સૌપ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક પ્લસ રોકડ આવકો. તો ડિસેમ્બર મહિના માટે આપણે જોઈએ તો કુલ રોકડ આવકો આપણને કેટલી પ્રાપ્ત થશે? તો શરૂઆતની રોકડ શિલ્લક 93,000, રોકડ વેચાણ 1,75,000 અને દેવાદારો પાસેથી મળેલ 4,12,500. તો આપણને કુલ રોકડ આવકો મળશે 6,80,500. તો આ થશે ડિસેમ્બર માટેની કુલ રોકડ આવકો. ત્યાર પછી તેમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું. તો કમિશનની ચૂકવણી, લેણદારોની ચૂકવણી, રોકડ ખરીદી, મજૂરી અને પરોક્ષ ખર્ચા આ બધાને ટોટલ કરીશું. તો આપણને મળશે કુલ રોકડ જાવકો 5,62,500. તો રોકડ આવક આપણી કેટલી છે? 6,80,500. તેમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું 5,62,500. તો આપણને મળશે આખર શિલ્લક 1,18,000. તો ડિસેમ્બર મહિનાની જે આખર શિલ્લક છે તે જાન્યુઆરી માટે શરૂઆતની રોકડ શિલ્લક બનશે. એટલે કે 1,18,000 એ જાન્યુઆરી માટે શરૂઆતની રોકડ શિલ્લક આવશે. તો જાન્યુઆરીમાં આપણે શરૂઆતની રોકડ શિલ્લક આવશે 1,18,000. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકડ જાવકો જાન્યુઆરી માટે 7,68,000 અને રોકડ જાવક આપણે જોઈએ તો આપણને મળશે 6,64,500. તો રોકડ આવકમાંથી રોકડ જાવક આપણે બાદ કરીએ 7,68,000 માંથી 6,64,500. તો આપણને મળશે 1,03,500. તો આ થઈ જાન્યુઆરી માટેની આખર શિલ્લક. તો જાન્યુઆરી માટેની આખર શિલ્લક છે 1,03,500. તે ફેબ્રુઆરી માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો ફેબ્રુઆરીમાં શરૂઆતની રોકડ શિલ્લક આવશે 1,03,500. ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકડ આવકો 8,56,000. ત્યાર પછી રોકડ જાવક આપણે જોઈએ તો 7,45,250. તો 8,56,000 માંથી આપણે 7,45,250 બાદ કરીશું તો આપણને મળશે 1,10,750. તો આ થશે ફેબ્રુઆરીની આખર શિલ્લક. તો ફેબ્રુઆરીની આખર શિલ્લક એ માર્ચ મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક બનશે. એટલે કે માર્ચ મહિના માટે આવશે શરૂઆતની રોકડ શિલ્લક 1,10,750. ત્યાર પછી આનો ટોટલ કરીશું તો કુલ રોકડ આવકો થશે 8,95,750 અને રોકડ જાવકો આવશે 7,54,750. તો 8,95,750 માંથી આપણે 7,54,750 બાદ કરીશું તો આપણને મળશે આખર શિલ્લક માર્ચ મહિના માટેની 1,41,000. તો
આ રીતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો આ દાખલો તમારે 2022માં પૂછવામાં આવ્યો હતો. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.